ખેડૂતોને ખરીફ પાકમાં મોટા પાયે નુકસાન થયું છે, જેથી સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે, પરંતુ સહાય મેળવવા માટે ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ખાંભાના દાઢિયાળી ગામમાં ઓનલાઈન અરજીને લઈને ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા છે। દિવસે સર્વરના ધાંધિયાને લઈને વીસી રાત્રે ફોર્મ ભરવા માટે મજબૂર બન્યો છે, ત્યારે 7, 12 અને 8 અના ઉતારા માટે જગતના તાત હાલાકી ભોગવી રહ્યા છે। મારે દિવસે નેટનો પ્રોબ્લેમ હોવાથી રાત્રે ફોર્મ ભરીએ છીએ, પણ રાત્રે નેટનો તો પ્રોબ્લેમ છે જ તે। રાત્રે કેમ કે 2 વાગ્યા લગી ખેડૂતોની લાઈનમાં રહી છે અને તાપણા કરીને ફોર્મ ભરે છે, અને તોય છતાં કાંઈ નેટ હાલતું નથી અને 10-12 લોકોના ફોર્મ ભરાય છે અને એ આજથી જ ચાલુ કર્યું છે। પહેલા દિવસે તો બહુ ટ્રાય મારી પણ સર્વે ડાઉન જ બતાવે છે। અમારે ગામમાં નેટવર્કની કનેક્ટિવિટી ઓછી આવવાથી દિવસે ફોર્મ નથી ભરાતા અને ખેડૂતો બધા મજૂરી કામ કરવા જાય છે કે ખેતરે જાય છે। એને હિસાબે ગ્રામજનોએ અને ગામના સરપંચે અને ઓપરેટરે અમે એવો નિર્ણય લીધો છે કે રાત્રે ફોર્મ ભરવાનું, જેને હિસાબે રાત્રે સર્વર આવે અને ગામ લોકોના બધાના ફોર્મ ભરાઈ જાય અને ઓનલાઈન બધાના કોઈ ભાઈ ખેડૂત રહી ન જાય, એને હિસાબે અમે આજે રાતથી ચાલુ કરેલ છે। આખો દિવસ કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ મોટા પ્રમાણમાં રહે છે। ફરીથી સર્વર ડાઉન થઈ જાય છે વારા ઘડીએ અને ખેડૂતને પણ મોટા પ્રમાણમાં કામગીરી હોય છે ખેતીવાડીની, એટલે રાત્રિનું નક્કી કર્યું છે અમે અને રાત્રિએ બધા ખેડૂત અહીંયા ફોર્મ ભરવા આવે છે ગ્રામ પંચાયતે અને ફોર્મ ભરીએ છીએ અને તમામ ખેડૂતનો સાથ સહકાર અને સપોર્ટ પૂરેપૂરો મળે છે।